જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બે નમૂના સમાન ભુજિયા કોઠાના પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે। 174 વર્ષ જૂનું આ સ્થાપત્ય ફરી જીવંત બનતા જામનગરની શાનમાં વધારો થયો છે। જામ રણજીમલજી બીજાના શાસનકાળ દરમિયાન ભયંકર દુષ્કાળ સમયે પ્રજાને રોજગારી આપવાના ઉમદા હેતુથી ભુજિયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ રક્ષિત આ સ્મારકના ઉપરના 3 માળ ક્ષતિગ્રસ્ત થયા હતા અને સ્મારકને મૂળ ભવ્યતામાં પાછા લાવવા માટે વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકા જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કર્યું હતું। તો પ્રવાસીઓ 66 પગથિયા ચડીને ભુજિયા કોઠા પ્રથમ માળે પહોંચી શકે છે। અંદર પ્રવેશતા જ ભવ્ય સિંહદ્વાર, મજબૂત લાકડાના થાંભલાઓની હારમાળા, આકર્ષક મકરાકૃતિ કમાનો અને હીરાથી સુશોભિત રંગમંડપ તૈયાર કરાયો છે। તો પ્રાચીન રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝાંખી આ કરાવે છે। સ્મારકની પુનઃનિર્માણ કામગીરી આશરે 4.5 વર્ષ સુધી ચાલી। ફેઝ 1નું કામ પૂર્ણ થયા બાદ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। તો અત્યાર સુધીમાં 50,000થી વધારે મુલાકાતીઓ ભુજિયા કોઠાની મુલાકાત કરી ચૂક્યા છે। રિસ્ટોરેશનનું કામ ચાલુ કરવામાં આવેલું હતું। અંદાજિત 4.5 વર્ષ આ કામગીરી કરવામાં આવેલ એનો ફેઝ 1નું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે। આજ દિવસ સુધીમાં કહીએ તો અંદાજિત 50,000 જેટલા વિઝિટરોએ આ ભુજિયા કોઠાની મુલાકાત લીધેલી છે। બધાનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળે છે।